જય વાળીનાથ, જય બજરંગબલી। આજે તારીખ 18 અને સવારમાં વાગ્યા છે 6 અને આજે આપણે આવી ગયા છે વાળીનાથ મહાદેવના મંદિરે। પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસમાં શું તૈયારી ચાલી તો તૈયારી તો એકદમ જોરદાર ચાલી રહી છે। તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને આ તમે જોઈ શકો છો આગળ એક્ઝેક્ટ બાપુ બલદેવગીરી મહારાજની પ્રતિમા છે અને અંદર એન્ટ્રી કરીએ એટલે સર્કલની વચ્ચે જ મોટી બલદેવગીરી બાપુની પ્રતિમા રાખવામાં આવી છે। તો બસ વિડીયોમાં અંત સુધી બને રહેજો ને આપણે જઈએ છીએ મંદિરે દર્શન કરવા। જે તૈયારી અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના મંદિરની થઈ હતી એ જ રીતની અને એ જ જાણે લાગે છે આપણે અયોધ્યાની અંદર ઊભા છે એ જ રીતે વાળીનાથ મહાદેવનું મંદિર શણગારવામાં આવ્યું છે અને સરસ મજાનો અદ્ભુત નજારો છે। એકવાર તારીખ 22 સુધી ચાલુ છે આ પ્રાણ પ્રતિષ્ઠા, તો જરૂરથી એકવાર તમે પણ જોવાનો લાવો લેજો। અને આ છે હવન યજ્ઞ કુંડ, 1100 હવન યજ્ઞ કુંડ અહીંયા થાય છે અને હવન કુંડનું મંડપનું ડેકોરેશન સરસ મજાનું છે। આગળના વિડીયોમાં પણ તમને તૈયાર થતું એટલે બતાવ્યું હતું। અને તમે હજુ વાગ્યા છે સવારમાં 6 અને ભક્તોનો તો મેળો અત્યારથી ઉમટી પડ્યો છે અને આપણે આવી ગયા છે રસોડા વિભાગમાં। સરસ મજાનું રસોડાનું કામ ચાલી રહ્યું છે અને લાકડાના બળતણ પડ્યા છે અને બળતણથી જે ચૂલા ઉપર કામ થઈ રહ્યું છે, ગેસનો વપરાશ ઓછો છે। તમે જોઈ શકો છો કેટલા કર્મચારીઓ કામ કરે છે અને આ તપેલા જોઈને ખબર પડે છે કે કેટલા લોકો દિવસે અહીંયા મહાપ્રસાદીનું ભોજન લેતા હશે। આશરે લગભગ 1 લાખ માણસ જમે છે ડેલી દિવસના। તો બસ બન્યા રહેજો બ્લોગમાં ને આપણે હજુ આગળ જોઈએ છીએ। આ રસોડા વિભાગ 4 છે અને અહીંયા લોકો પ્રસાદી ગ્રહણ કરે છે। બધું અલગ અલગ વિભાગમાં રાખેલું છે, જે કથાનો વાચકનું અલગ છે, સાંજે ડાયરાઓનું પણ અલગ છે, દિવસે કથાઓ થાય છે એ પણ અલગ છે, પ્રસાદી માટે જમણવાર માટે પણ અલગ વિભાગ છે। બધા સિસ્ટમેટિક બધું કામ કરેલું છે। તો બસ તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ત્યાં સુધી જય વાળીનાથ, જય મહાદેવ, હર હર મહાદેવ। कथा वाला वीडियो आया है।